નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક ભણવાનું છે. તો ચેપ્ટર 4 નિશ્ચાયક. પહેલાં નિશ્ચાયક કોને કહેવાય સમજવા માટે આપણને શ્રેણિકનો અભ્યાસ થોડો ઘણો હોવો જરૂરી છે. તો પહેલાં જે શ્રેણિક આપણે ભણ્યા, શ્રેણિકમાં સમજી લો કે આ કોઈ શ્રેણિક એ છે. શ્રેણિક એ 1 2 3 4 5 6. તો આ શ્રેણિક છે એની કક્ષા કઈ છે? તો કે 2x3. સમજી લો કે આ કોઈ શ્રેણિક બી છે 1 2 3 4 5 6. તો આની કક્ષા કઈ છે? તો કે 3x2. 3 એટલે એની હારની સંખ્યા. હારની સંખ્યા કેટલી છે? તો કે 3. અને સ્તંભની સંખ્યા કેટલી છે? 2. તો કેટલી આવી ગઈ? 3x2. સમજી લો કે આ કોઈ શ્રેણિક છે 1 2 -3 -4. આની કક્ષા કઈ આવશે? 2x2. શ્રેણિક એની કક્ષા 2x3, શ્રેણિક બીની કક્ષા 3x2, શ્રેણિક સીની કક્ષા 2x2. એટલે શ્રેણિક છે એ ગમે તેટલી હાર કે ગમે તેટલી સ્તંભ ના હોઈ શકે. એટલે કે એવું પણ બની શકે કે કોઈ શ્રેણિક ડી છે એમાં માત્ર એક સ્તંભ જ છે. હારની સંખ્યા કેટલી છે? તો કે 3. સ્તંભ કેટલા છે? 1. એવું પણ બની શકે કે માત્ર હાર જ હોય, સ્તંભ હોય નહીં. એટલે શ્રેણિકમાં ગમે તેટલા સ્તંભ, ગમે તેટલી હાર હોઈ શકે. કદાચ બંને સરખા પણ હોઈ શકે, બંને જુદા જુદા પણ હોઈ શકે. પણ જ્યાં જે નિશ્ચાયક ભણવાનું છે, નિશ્ચાયક હંમેશા ચોરસ શ્રેણિક સ્વરૂપે જ હોય. એટલે કે નિશ્ચાયક ચોરસ જ હશે. એટલે કે જેની હાર અને સ્તંભની સંખ્યા સમાન હશે. એટલે કે સમજી લો કે આ 2x2 છે તો આને નિશ્ચાયક સ્વરૂપે લખી શકાય, કેમ કે આ કયો છે? ચોરસ છે. નિશ્ચાયક 2x2 પ્રકારના, 3x3 પ્રકારના, કે 4x4, 5x5 પ્રકારના આવે, અનંત સુધી આવે આમ તો. પણ હવે જે આપણે ભણવાનો છે નિશ્ચાયક એ 2x2 અને 3x3 હશે. વધીને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં 4x4 સુધી આવી શકે, પરંતુ આપણે એનસીઆરટી ગુજરાત બોર્ડમાં 3x3 સુધીના જ છે. તો આપણે નિશ્ચાયક સૌપ્રથમ કોને કહેવાય તેની સમજ મેળવીએ. આપણે એક નિશ્ચાયક લઈ લઈએ, દ્વિહાર નિશ્ચાયક. દ્વિહાર નિશ્ચાયક. દ્વિહાર કેવો? દ્વિહાર એટલે કે જેમાં 2 હાર અને 2 સ્તંભ હોય એવા નિશ્ચાયકને દ્વિહાર નિશ્ચાયક કહેવાય. એની પહેલાં આપણે એક ચોરસ શ્રેણિક લઈ લઈએ 2x2 પ્રકારનો. સમજી લો કે આ શ્રેણિક A B C D આ શ્રેણિક લીધો છે. તો આ નિશ્ચાયક સ્વરૂપે લખવું હોય તો નિશ્ચાયકને આ રીતે, માનાંક એ નથી, આને કહેવાય ડિટર્મિનન્ટ એ, અથવા આ રીતે પણ લખી શકાય DETA. ડિટર્મિનન્ટ એ નિશ્ચાયકમાં A B C અને D. શ્રેણિકને દર્શાવવા માટે આપણે આ પ્રકારના સંકેતનો ઉપયોગ કરતા હતા, પરંતુ જે નિશ્ચાયક છે એને દર્શાવવા માટે ઊભા 2 લીટા આ રીતે એને દર્શાવે છે. તો જો આની કક્ષા કઈ છે? 2x2. એટલે જે આને દ્વિહાર નિશ્ચાયક કહેવાય. ને દ્વિહાર નિશ્ચાયક કહેવાય. આને બીજી રીતે પણ લખી શકાય. સમજી લો કે તમે આને સીધું ડાયરેક્ટ ડી વડે દર્શાવો છો, ડી, અને આ રીતે પણ લખી શકાય A B C અને ડી. તો નિશ્ચાયકને દર્શાવવા માટે એ માનાંક એ નથી, ડિટર્મિનન્ટ, એટલે આ એ વડે અથવા ડિટર્મિનન્ટ અથવા ડી વડે આપણે દર્શાવી શકીએ છીએ. હવે એમાં આ એ બી છે એ આપણને શ્રેણિકમાં ભણીને આવેલા છીએ. જે આ એ બી છે એને કહેવાય પ્રથમ હાર. જે સીડી છે એને કહેવાય બીજી હાર. જે અહીંયાથી આ એસી છે એને કહેવાય પ્રથમ સ્તંભ. જે સીડી છે એને કહેવાય બીજો
સ્તંભ. તેનાથી આગળ અહીંયાથી જ્યાં એડી છે, એડીને કહેવાય અગ્ર વિકર્ણ, બીસીને કહેવાય પ્રતિ વિકર્ણ. એટલે શ્રેણિકની જેમ જ પ્રથમ હાર, દ્વિતીય હાર, પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ, અગ્ર વિકર્ણ, પ્રતિ વિકર્ણ. એમાં જ્યાં એ બી સી અને ડી જોવા મળ્યા, એ બી સી અને ડીને નિશ્ચાયકના ઘટકો કહે છે. એ બી સી અને ડીને નિશ્ચાયકના ઘટકો કહેવાય છે. હવે આપણે શ્રેણિકનું આપણને મૂલ્ય મળતું નહીં. શ્રેણિકમાં આપણે પ્રક્રિયા કરતા, એ ઇન્વર્સ મેળવતા, સમમિત શ્રેણિક મેળવતા, વિસમિત શ્રેણિક હોય તો એ મેળવતા, સરવાળા કરતા, બાદબાકી કરતા, પણ જે નિશ્ચાયક છે એનું મૂલ્ય મળી શકે. હવે જે દ્વિહાર નિશ્ચાયક છે, દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણને કઈ રીતે મળશે એની આપણે સમજણ લેવાની છે. તો જોઈએ આપણે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય. ખૂબ જ અગત્યનું છે, એકદમ ઇઝી છે. દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કઈ રીતે મળશે? ડી ઇક્વલ ટુ, આપણી પાસે શ્રેણિક તૈયાર છે કે એ બી સી અને ડી. નિશ્ચાયકનું મૂલ્ય એક હંમેશા વાસ્તવિક સંખ્યા મળે. તો એ જે આપણે વાસ્તવિક સંખ્યા છે એ આપણે અહીંયા મેળવવાની છે. તો એનું મૂલ્ય મેળવવા માટે કઈ રીતે? તો કે એ અને ડી આપણને ખબર છે આ શું છે ને, અગ્ર વિકર્ણ છે. તો એનું પહેલું સ્ટેપ કે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. એટલે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું સૂત્ર અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. એટલે કે અહીંયા થશે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણ કયો છે? એ ડી. તો એ ગુણ્યા ડી એટલે કેટલા થશે? એ ડી માઇનસ પ્રતિ વિકર્ણ કયો છે? સી બી. એટલે કે બી સી, બંનેનો ગુણાકાર કરો તો બી ગુણ્યા સી. તો આ જે મળ્યો એ આપણને મળી ગયું છે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય. આપણને પરીક્ષામાં કોઈ આંકડા આવશે, આંકડા પરથી આપણને દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું થશે. જોઈએ ત્યારબાદ સમજી લો કે આપણને આ રીતે એક્ઝામ્પલ આપે કે કોઈ નિશ્ચાયક એ ઇક્વલ ટુ આપેલું છે 1 2 3 4. હવે એમ કહે કે આનું મૂલ્ય મેળવો. તો આનું મૂલ્ય મેળવવાનું સૂત્ર આપણને આવડે છે કે નિશ્ચાયકમાં એ ઇક્વલ ટુ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણ તો કે કોણ છે? તો કે 1 3. એટલે 1 × 3 માઇનસ 2 અને 4, 2 × 4. આ પ્રતિ વિકર્ણ છે. અહીંયા ગુણાકાર કરો 3 × 1 કેટલા થશે? 3 માઇનસ 2 × 4 કેટલા થશે? 8. તો આનો આન્સર કેટલો આવી ગયો? -5, જે એક વાસ્તવિક સંખ્યા જ છે. દરેક વખતે સૂત્ર લખવું ફરજિયાત નથી, શરૂઆત છે એટલા માટે સમજાવવા માટે હું સૂત્ર લખું છું. ત્યારબાદ સમજી લો કે આ રીતે કોઈ આપે શ્રેણિક એ નિશ્ચાયક એ ઇક્વલ ટુ, અથવા તમને એમ પણ પૂછી શકે કે કોઈ આ શ્રેણિક છે 3 4 -1 ને 0 હોય તો ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા. એટલે આ રીતનો માનાંક જેવો એ દેખાય એટલે આપણે શું મેળવવાનું? એના નિશ્ચાયકનું મૂલ્ય. સૌ પ્રથમ શ્રેણિક એ ઇક્વલ ટુ, શ્રેણિક સ્વરૂપે લખી નાખવાનું 3 -1 4 અને 0. આ ડિટર્મિનન્ટ એ ક્યારે મેળવવાનું કહેશે શ્રેણિકમાં?
કે જો શ્રેણિક ચોરસ હોય તો જ મેળવવાનું આપણને કહી શકે. બાકી જો કોઈ શ્રેણિકની કક્ષા રીતે હોય 3x2 કે 2x3 તો આપણને એમાં નિશ્ચાયક એનું મૂલ્ય મળશે નહીં, કારણ કે નિશ્ચાયક હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરો સૂત્ર મુજબ કે 3 × 0 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો 4 × -1 3 × 0 0 માઇનસ માઇનસ પ્લસ 4 × 1 4 એટલે 0 + 4 કેટલા આવશે 4. એટલે આપણને આ રીતે પણ સવાલ પૂછી શકે. આ રીતે આપે કે શ્રેણિક B = 3 0 0 1. આનું મૂલ્ય મેળવો તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણ કોણ છે તો કે 3 × 0 માઇનસ 0 × 1. તો કેવો આન્સર આવશે આનો 0. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે દ્વિઆર નિશ્ચાયકનું મૂલ્ય તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. દ્વિઆર નિશ્ચાયક એટલે જેવો કોઈ શ્રેણિક જેની કક્ષા કેટલી હોય તો કે 2x2, તો એવા શ્રેણિકને દ્વિઆર નિશ્ચાયક વડે આપણે દર્શાવી શકીએ. સમજી લો કે આ કોઈ દ્વિઆર નિશ્ચાયક આપણે લીધેલો D = A B C D. એમાં AB પ્રથમ આર છે, CD દ્વિતીય આર છે, AB પ્રથમ સ્તંભ છે, BD બીજો સ્તંભ છે. AD ને અગ્ર વિકર્ણ કહેવાય, BCને પ્રતિવિકર્ણ કહેવાય, A B C અને D ને શું કહેવાય તો કે નિશ્ચાયકના ઘટકો. અને ઘટકો પરથી આપણે દ્વિઆર નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા શીખ્યા. દ્વિઆર નિશ્ચાયક જોયો. ત્યારબાદ હવે આપણે જોવાનો છે ત્રિહાર નિશ્ચાયક. ત્રિહાર નિશ્ચાયક એટલે કે જે શ્રેણિકની કક્ષા 3x3 હોય. સમજી લો કે આપણે કોઈ શ્રેણિક A લીધો, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. આ કોઈ શ્રેણિક A છે તો આનું નિશ્ચાયક A અથવા શું કહેવાય ડિટર્મિનન્ટ A = નિશ્ચાયકમાં A1 B1 C1, A2 B2 C2, A3 B3 અને C3 ને કયો નિશ્ચાયક કહેવાય ત્રિહાર નિશ્ચાયક કહે છે. કેમ કે આની કક્ષા કઈ છે 3x3 એટલે કે 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે. અથવા આને આપણે આગળ જોયું એ જ પ્રમાણે D વડે પણ દર્શાવી શકાય કે D = શું થશે અહીંયા A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. તો આ છે તે ત્રિહાર નિશ્ચાયક છે. હવે એમાં જે A1 B1 C1 છે એને કહેવાય પ્રથમ હાર, જે A2 B2 C2 છે એને કહેવાય બીજી હાર, A3 B3 C3 છે એને કહેવાય ત્રીજી હાર. એ જ પ્રમાણે જે અહીંયાથી આ A1 B1 C1 છે એને કહેવાય પ્રથમ સ્તંભ, B1 B2 B3 છે એને કહેવાય બીજો સ્તંભ, અને C1 C2 C3 છે એને કહેવાય ત્રીજો સ્તંભ. A1 B2 અને C3 આ રીતે જે જોવા મળે છે એને કહેવાય અગ્ર વિકર્ણ, અને C1 B2 અને A3 છે એને કહેવાય પ્રતિવિકર્ણ. અને જે અહીંયા જોવા મળ્યા A1 B1 C1, A2 B2 C2, A3 B3 અને C3 ને નિશ્ચાયકના ઘટકો કહે છે. તો આપણને ત્રિહાર નિશ્ચાયક વિશે સમજણ પડી ગઈ. હવે આપણે જે અગત્યનું શીખવાનું છે
તે છે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય. ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય. આપણે એ જ નિશ્ચાયક લઈ લઈએ. ડી ઇક્વલ ટુ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. આપણે એ જ નિશ્ચાયક લીધેલો છે. હવે આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય કુલ 6 પ્રકારે મેળવી શકાય. 3 હાર 3 સ્તંભ. કોઈ એક હારનો ઉપયોગ કરો, નિશ્ચાયકનું મૂલ્ય મળે, અથવા બીજી અથવા ત્રીજી. જ પ્રકારે કોઈ એક સ્તંભ અથવા બીજો અથવા ત્રીજો, એમ ટોટલ 6 પ્રકારે નિશ્ચાયકનું મૂલ્ય મળી શકે. એના માટે આપણે આ નિશાનીઓ યાદ રાખવાની છે. A1થી આપણે પ્લસની નિશાની શરૂ કરવાની, એટલે અહીંયા આવશે પ્લસનું ચિહ્ન. ત્યારબાદ એની બાજુમાં વિરોધી ચિહ્ન મૂકવાનું. પ્લસની બાજુમાં વિરોધી એટલે કયું આવશે? માઇનસ. માઇનસની બાજુમાં વિરોધી એટલે પ્લસ. એ જ પ્રમાણે નીચે આગળ વધવાનું. પ્લસની નીચે વિરોધી માઇનસ, માઇનસની નીચે વિરોધી પ્લસ. હવે અહીંયા આવો. આ જે માઇનસ છે એની નીચે વિરોધી પ્લસ, પ્લસની નીચે વિરોધી માઇનસ. અહીંયા જે પ્લસ છે એની નીચે વિરોધી માઇનસ, માઇનસની નીચે પ્લસ. તો આપણે આ નિશાનીઓ યાદ રાખવાની છે, જે આપણે નિશ્ચાયકના મૂલ્યમાં મૂકવી પડશે. જો એક પણ સમાન નિશાની આજુબાજુમાં આવેલી નથી, બાજુબાજુમાં વિરોધી નિશાની છે. તમે સમજી લો કે કદાચ આ પહેલી હારનો ઉપયોગ કરો તો પ્લસ માઇનસ પ્લસ આ નિશાનીનો ઉપયોગ કરવાનો. સમજી લો કે તમારે પહેલી હારની મદદથી નિશ્ચાયકનું મૂલ્ય નથી મેળવવું, બીજી હારની મદદથી મેળવવું છે, તો કઈ? માઇનસ પ્લસ માઇનસ. તમારે ત્રીજી હારની મદદથી મેળવવું છે તો પ્લસ માઇનસ પ્લસ. તમારે સ્તંભની મદદથી મેળવવું છે તો આ પ્રમાણે. બીજો સ્તંભ મેળવવો હોય તો માઇનસ પ્લસ માઇનસ, અને ત્રીજો સ્તંભ મેળવવો હોય તો પ્લસ માઇનસ પ્લસ. તો ટોટલ તમે આ કેટલા? 6 પ્રકારે મૂલ્ય મેળવી શકો છો. 6 રીતમાં જે છેલ્લે આન્સર છે એ એક જ આવશે. શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે પ્લસ માઇનસ પ્લસ આ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ. ડી ઇક્વલ ટુ પ્લસ એટલે અહીંયા A1ને કઈ નિશાની આપવાની? પ્લસ. હવે જે આપણે A1 લીધો છે, જે A1 લઈએ ER એટલે કે A1 B1 C1 અને એ જ સ્તંભ A1 A2 B3 એને શું કરવાનો? ઢાંકી દેવાનો. ઢાંકી દો તો જો ઘટકો વધ્યા એ કયા સ્વરૂપે છે? તો કે દ્વિહાર નિશ્ચાયક છે. તો બસ એ ઢાંકી દેજો. દ્વિહાર નિશ્ચાયક આવે અહીંયા લખી દેવાનું. તો એ આપણે ઢાંકી દઈએ. ઢાંકી દીધા તો જે નિશ્ચાયક વધ્યો ને દ્વિહાર અહીંયા લખો. કયો? B2 C3 B3 C2 એ આપણે અહીંયા લખો. ત્યારબાદ બીજી નિશાની કઈ લેવાની છે? તો કે માઇનસ. તો કઈ લીધી આપણે અહીંયા નિશાની? માઇનસ લીધી. માઇનસ સાથે કયો ઘટક લેવાનો? તો કે વચ્ચેનો ઘટક કયો આવશે? B1. હવે B1 નામનો ઘટક લીધો તો B1 જે હારમાં છે તે હાર ઢાંકી દેવાની. ઓકે, હાર ઢાંકી દીધી. ત્યારબાદ શું કરવાનું? જે સ્તંભમાં છે સ્તંભ ઢાંકી દેવાનો. ઓકે, આપણે શું કર્યું? એ સ્તંભ ઢાંકી દીધો. હવે જે અહીંયા દ્વિહાર નિશ્ચાયક દેખાય છે, કયો દેખાય છે? A2 C2 A3 C3 આપણે બેઠો અહીંયા લખી દેવાનું. કયો જોવા મળ્યો? આ ઢાંકી દીધું તો અહીંયા કયો ઘટક જોવા મળ્યો? A2 C2 A3 C3. ત્યાર પછી નિશાની કઈ લેવાની? તો કે પ્લસ વાળી. પ્લસ કયો ઘટક લેવાનો? ત્રીજો C1. હવે શું કરવાનું? C1 જે જગ્યાએ છે ત્યાંથી હાર અને ઉપરથી શું કરવાનું? સ્તંભ ઢાંકી દેવાનું. તો જે અહીંયા દ્વિહાર નિશ્ચાયક વધેલો છે લખવાનું. A2 B2 A3 B3. તો એ આપણે અહીંયા લખવાનું. તો અહીંયા લખી દઈએ. કયો આવશે? તો કે A2 B2 A3 B3. બસ એટલું ધ્યાન રાખીને લખી નાખો. હવે આગળ ગણતરી સરળ છે. હવે A1 હવે અહીંયા શું કરવાનું? તો કે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આવડે છે. દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ. તો અગ્રવિકર્ણ કયા કયા છે? B2 C3 માઇનસ C2 B3. એ જ પ્રકારે અહીંયા માઇનસ B1 શું આવશે? અહીંયા
A2C3 માઇનસ A3C2 પ્લસ C1 A3B3 માઇનસ શું આવશે અહીંયા A3B2. આનો ગુણાકાર કરીને આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મળશે. તો આ પ્રકારે આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ. જોઈએ આનું કોઈ એક્ઝામ્પલ. સમજી લો કે આપણને ડિટર્મિનન્ટ શ્રેણિક નિશ્ચાયક કંઈક આપેલો છે. આ રીતે આપેલો છે 1 -1 2 3 0 1 4 1 2. આપણે જોઈ ગયા છીએ કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ગમે ત્યારનો સમજી લો. કદાચ તમને સમજી લો કે એમ થાય કે મારે આ હારનો ઉપયોગ કરવો છે. માઇનસ પ્લસ માઇનસ તો શરૂઆત કરવાની અહીંયા માઇનસ. તો માઇનસવાળો ઘટક કયો છે A2 વાળું પદ અહીંયા લખવાનું અને તમારે A2ની હાર અને A2નો સ્તંભ ઢાંકી દેવાનો. જે ઘટક વધે એ દ્વિહાર નિશ્ચાયક સ્વરૂપે લખી નાખવાનું. અહીંયા તમે ગમે તે રીતનો ઉપયોગ કરી શકો પણ જે તમને સરળ લાગતી હોય એ જ રીતે બને ત્યાં સુધી પ્રથમ હારનો જ ઉપયોગ કરવાનો. પછી એવા કોઈ ગુણધર્મ આવશે કે હારના ઘટક 0 છે, સ્તંભ 0 છે તો સરળ પડે તો એ ઘટક તમે ઉપયોગ કરી શકો. તો આનું મૂલ્ય મેળવીએ D ઇક્વલ ટુ પ્લસ. તો પહેલાં કોણ આવશે 1. એ હાર અને સ્તંભને ઢાંકી દો તો જે વધે તે લખી નાખો. શું વધશે 0 1 1 1. તો અહીંયા આવશે 0 1 1 1. ત્યારબાદ અહીંયા કયું ચિહ્ન છે માઇનસ. બીજો ઘટક લેવાનો. બીજો ઘટક કયો છે -1. આ -1નું માઇનસ અને આ માઇનસ કેવું થઈ જશે +1. હવે શું કરવાનું આ બંનેને ઢાંકી દો તો જે વધે તે લખી નાખો. શું વધેલું છે 3 1 4 1. તો લખો અહીંયા 3 1 4 1. છેલ્લો ઘટક કયો આવશે પ્લસ. તો અહીંયા કેટલા છે 2. તો એ હાર અને સ્તંભ ઢાંકી દો. વધે તે લખી નાખો. શું વધશે તો કે 3 0 4 1. 3 0 4 1. સાદુરૂપ આપો 1. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ 0 × 1 તો કે 0. -1 × 1 કેટલા થશે 1. પ્લસ અહીંયા કેટલા છે 1. 3 × 1 3 -4 × 1 કેટલા થશે 4. પ્લસ 2 3 × 1 3 4 × 0 તો કે -0. આનું સાદુરૂપ આપો 1 0 -1 -1 પ્લસ 1 3 -4 કેટલા આવશે -1 પ્લસ 2 3 - 0 કેટલા આવશે 3. તો 1 × -1 કેટલા આવશે -1. 1 × -1 કેટલા આવશે -1. 2 × 3 કેટલા આવશે 6. તો આનું મૂલ્ય કેટલું આવશે 4. તો જે નિશ્ચાયક છે D એનું મૂલ્ય કેટલું મળી ગયું છે +4. તો ગમે તે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય તમે આ હારની મદદથી કરો અથવા આ સ્તંભની મદદથી કરો. જે પણ ઘટક લ્યો એનો હાર અને સ્તંભ ઢાંકી દેવાનો. ત્યારબાદ દ્વિહાર નિશ્ચાયક લખી નાખવાનું. આ ન લખો તો પણ ચાલે. ડાયરેક્ટ જો તમને આ લખતા આવડતું હોય તો પણ લખી શકો. પણ આ દાખલાની પ્રેક્ટિસ કરશો ત્યારબાદ આ પ્રકારની સ્પીડ આવશે. તો જે અહીંયાથી તમને હું હોમવર્કમાં આપું છું નિશ્ચાયકનું મૂલ્ય તમારે જાતે મેળવવાનું છે. -1 2 3 4 0 1 2 3 5. શ્રેણિક B -1 0 0 2 3 1 1 1 1. શ્રેણિક C 5 -6 -8 2 3 1 4 -2 3. તો શ્રેણિક A B C જેનું મૂલ્ય મેળવવાનું છે જે હું તમને હોમવર્કમાં આપું છું.